ભગવાન હનુમાનજીની આંખ ખુલતી નથી અને ક્રોધિત થઈને ઠે કરતું ભગવાન રામે જ્યાં બાણ ચડાવ્યું અને ભગવાન રાઘવે જ્યાં બાણ મૂક્યું વહેતું, પણ રામનું નામનું એવું કવચ લાગી ગયું છે કે રામના નામને સેદીને રામનું બાણ આગળ જઈ શકતું નથી સાહેબ. એક બાણ, બે બાણ, ત્રણ બાણ કહેવાય ગયો. રાવણની લંકામાં, રાવણના યુદ્ધના મેદાનમાં રાવણને મારવામાં પરસેવો નહોતો વળ્યો, આજ રામને પરસેવો વળી ગયો. એના બાણ કામ નથી કરતા, કારણ કે હનુમાનજીએ રામ નામનું કવચ એવું મઢી દીધું હતું કે હવે રામનું બાણી કવચ છેદી શકતું નથી. પણ ભગવાનને પરસેવો વળેલો જોયો એટલે લક્ષ્મણજી એક બાજુ રામનું બાણ અને રામનું નામ લડે છે અને એક બાજુ જઈને લક્ષ્મણે શેષજા બાણ ચડાવ્યું. બાપુ એ બેયની વચ્ચેથી એમ કહેવાય કે શેષનું બાણ છે એ હનુમાનજીની છાતીમાં લાગ્યું છે. બાપુ બાણ લાગ્યું હનુમાનને હૃદયમાં કા કર્યો, પણ મૂર્છિત થઈ ગયા રામ. બાણ લાગ્યું હનુમાનજીને. જેમ લંકાના મેદાનમાં મેઘનાથના બાણથી લક્ષ્મણજી જ્યારે મૂર્છિતથી ધરતીમાં જ્યાં હેઠા પડવા જાય, પણ એને એક વ્રત લીધું હતું કે હું ધરતી ઉપર સહન નહીં કરું. અને રાઘવે દોટ દીધી હતી કે મારા ભાઈનું, મારા લખનનું વ્રત તૂટી જાય, ખોળામાં ઝીલ લીધો. આજ લક્ષ્મણે ખોળામાં ઝીલ્યા રામને. પ્રભુ 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 તો પ્રભુ હાલોટો મારીને ઉભા થયા. મૂર્છિત ના રહ્યા, હાલોટો મારીને ઉભા થઈને દોટ લીધી સાહેબ. પણ હનુમાનજીને તો આંખો બંધ છે અને કાંઈ ખબર નથી હો. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. બાપુ ઘટના તો જુઓ મારા વાલા. ભગવાન રાઘવે જમણો હાથ એમ કહેવાય કે રામના હૃદય ઉપર રાખ્યો અને છડપ દઈને બાણ એમ કહેવાય ખેંચી લીધું અને પોતાનો જમણો હાથ રામના હનુમાનના હૃદય ઉપર રાખી દીધો. લોહી નીકળી જાય એ માટે નહીં, પણ લક્ષ્મણને ભાળી જાય કે હૃદયમાં બેઠેલા રામને મારું બાણ લાગી ગયું. તો લક્ષ્મણ છે એમ કહેવાય કે વ્યાકુળ થઈ જાય, અરર મેં બાણ મારી મારીને હનુમાનના હૃદયમાં બેઠેલા મારા પ્રભુ રામને મારી દીધું. એ લક્ષ્મણ ભાળી ન જાય એટલે હૃદય ઉપર હાથ મૂકી દીધો. અને સાંભળી લેજો વાલા, એક સમય એવો આવી જાય તમે રામ રામ કરતા હો ને, એક દી રામ તમારું નામ મળે લેવા સાહેબ. ગુરુ ગોવિંદ બે એક થઈ જાઓ. પણ આયા શું બન્યું? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શેખર બાપા, ભગવાન હનુમાનજીના તો આંખો બંધ હતી, હવે રામના નેત્રો બંધ થયા. અહીંયા રામ શું કહે છે કે હનુમાન એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. રામ દૂત યતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. હે હનુમાન, હિંમત હારતો નહીં, હવે હું આવી ગયો છું, તું મારો દાસ છો. અને હવે તારે દવાની, તને કોઈ રાસાયણની જરૂર નથી. રાસાયણ એટલે દવા, રાસાયણ એટલે દવા. હનુમાન, તારે દવાની કોઈ જરૂર નથી, મારો હાથ આવી ગયો છે. કઈ દવા છે તારે? ए राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा. राम नामनी दवा तने लागी गई છે હનુમાન. પણ ભગવાન રાઘવનો હાથ ધીરે ધીરે ફરે છે. ત્યાં તો ડાઘ નથી રહ્યો, પણ જેનું ભજન કરતો એનો હાથ અડે એટલે સ્પર્શ તો થાય. સ્પર્શ થતા જેમ કહેવાય અસર થાય. હનુમાનજીએ ધીરે ધીરે આંખો ખોલી તો ભગવાન રામનો હાથ છે એમ કહેવાય કે એના હૃદય ઉપર ફરી રહ્યો છે. એટલે હવે રામની આંખો બંધ છે, હનુમાનજીની આંખો કેમ કહેવાય ખુલી છે, લક્ષ્મણજીની આંખો બંધ છે. આખી સેના બેઠી બેઠી ધૂન ગાય છે, બધાની આંખો બંધ છે. ત્યારે આમની એક જ આંખ ખુલી એટલે હળુક દિન રાજાને ઉપાડી લીધા, એને લઈને ખોળામાં બેહાડી દીધા. જે ભગવાન રામનો હાથ
હનુમાનજીના હૃદય ઉપર ફરતો થયો. હનુમાનજીએ ધીરેક દઈને રાજાના માથા ઉપર હાથ મૂકી દીધો. જ્યાં માથાના ઉપર હાથ આવ્યો એમાં ભગવાન રામની આંખ ખુલી ગઈ. જોવે છે ત્યારે હનુમાનજી કહેવાને લાગ્યા છે કે હે કરુણા નિદાન, હે સીતારામજી, જેની માથે તારો જ હાથ હોય એનો કોણ વાળ વાકો કરી શકે? આટલી વાત જ્યાં થાય છે બાપુ, તા તો વિશ્વામિત્ર ને નારદજી દોડ્યા આવે છે અને વિશ્વામિત્રને આવતા જોયા એટલે એમ કરી કારવીને ભગવાન હનુમાનજી મહારાજે રાજાને સોટ્યો ભર્યો કે જેણે તારી માથે કર્યું છે એ આવી ગયા છે. અને ભગવાન રામે કીધું છે કે કાલ સૂર્ય અસ્ત જા પહેલા એનું મસ્તક એના ચરણમાં છે. હે રાજન, હે રાજન, તને વિનંતી કરું છું દોડીને તું વિશ્વામિત્રના ચરણમાં તારું મસ્તક નાખી દે. એટલે રાજાએ દોડીને વિશ્વામિત્રના બે પગ પકડી એના ચરણમાં મસ્તક નાખી દીધું. એટલે હનુમાનજીએ કીધું પ્રભુ તમારું વચન પૂરું થયું, તમે કીધું હતું કે સૂર્ય અસ્ત જા પહેલા એનું મસ્તક એના ચરણમાં છે. જવો એ રાજાનું ચરણ વિશ્વામિત્રના ચરણમાં વયું ગયું છે. માટે હવે દયા કરો, કરુણા કરો, માફ કરો, માફ કરો. નારે ધૂન ગાવ તાકે કઈ ધૂન? એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પણ રાજા હું ગાતા था? राम से बड़ो राम को नाम, 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 राम से વિશ્વામિત્રના ચરણમાં માથું નાખી દીધું. વિશ્વામિત્રએ કીધું રાઘવ તમારું વચન પૂરું થયું, માફ કરી ગયો અને આ મારે ચરણ આવી ગયો છે. હું તમને કહું છું હવે આ રાજાને મારવાનું નથી, એનું મસ્તક મારા ચરણમાં આવી ગયું છે. બધા બેઠા, ચા પાણી પીધા. તો એ વિશ્વામિત્રને થોડોક ક્રોધ રહી ગયેલો એટલે કોણીનો ઘૂસતો માર્યો કે રાજા થઈને આવા ધંધા કરો છો, સત્સંગમાં જાવ છો કે નહીં? જાય છે કાયમ તો સત્સંગમાં જાવ તો આવું ન બને. તક સત્સંગમાંથી જ છું આ કે કોણ? તક જો મારા ગુરુ નારદ ઉભા. આ બધું ઊભું કરવામાં નારદજી છે. એણે કીધું કે વિશ્વામિત્રનું સન્માન ન કરતો એટલે મેં ન કર્યું. વિશ્વામિત્ર કીધું નારદ આનું કારણ, કે આનું કારણ એનો ઈ છે. એને મેં એમ કીધું કે રામ કરતા રામનું નામ મોટું છે, એ માનતો નહોતો. હવે એને પૂછો કે રામ મોટા કે રામનું નામ? તક આજ મારી પાસે રામનું નામ ન હોત તો રામના બાણથી મારો ગોબો ઉપડી ગયો હોત. એટલે ખરો રામથી બડો રામ કો નામ. એટલે પછી બધાએ સા પાણી પીધા અને પછી કીધું કે આવું પછી ક્યારે કોઈ દી કરતો નહીં. ખાધું પીધું ને રાજ કર્યું. એમ મારા બાપ જાયરામ બાપાની જગ્યાનો પ્રસાદ જે કોઠામાં આવી જાય એ કોઠો કોઈ દી અભડાવતા નહીં. પછી જોજો તમને મજા આવે એ મારા વાલા. એટલે આ બધાએ મને શાંતિથી સાંભળ્યો. રામ સે બડો, રામ સે બડો, જય જય શ્રી રામ, જય 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 રામ. આભાર અસ્તુ. જય શ્રી રામ.